વીએનએસજીયુએ રેગિંગની વધતી ઘટનાઓ પર સ્ટેપ લેવો શરૂ કર્યો। વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીએ રેગિંગ વચ્ચે કડક પગલાં લેવા માટે 300થી વધુ કોલેજને સાવચેત રહેવા સૂચના આપી છે। તાજેતરમાં વિદ્યાર્થી ગ્રુપ વચ્ચે રેગિંગના બનાવો વધતા જોઈને યુનિવર્સિટી એલર્ટ મોડ પર આવી ગઈ છે। વીએનએસજીયુ દ્વારા દરેક કોલેજમાં રેગિંગ વિરોધી કમિટી બનાવવા માટે આદેશ આપવામાં આવ્યા છે, જેમાં વિદ્યાર્થીઓ માટે હોટલ, હોસ્ટેલ અને કેમ્પસની સુરક્ષા વધારવા માટે ઉપયોગ સૂચવવામાં આવ્યા છે। જો કોઈ પણ પ્રકારના રેગિંગની ઘટના સામે આવે તો ત્વરિતપણે તપાસ અને દોષીને કડક સજાની ચેતવણી। પાટણ યુનિવર્સિટીમાં ઘટના બની છે એ ખૂબ જ ગંભીર છે। આપણી વિનર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની અંદર 300 કરતાં વધુ કોલેજો અને 27 કરતાં વિભાગોને અમે ઓલરેડી મૌખિક તો જાણ કરી દીધી છે અને આજે અમારી મિટિંગ પણ છે, એટલે તેમાં પણ અમે આ અંગે કડકાઈથી જરૂરી માહિતીઓ અને સૂચનાઓ આપનાર છે। વધુમાં જણાવવાનું કે આવા પ્રકારના જે વિદ્યાર્થીને રેગિંગના આ પ્રકારની ઘટનાઓ બને છે તેવા પ્રકારના લોકોને અમે આપના માધ્યમથી એવી સૂચના આપીએ છીએ કે આવા પ્રકારના વિદ્યાર્થીઓ અંગે જેની પાસે માહિતી હોય તેણે તાત્કાલિક પોતાના એન્ટી રેગિંગ વિભાગના સેલને તાત્કાલિક જાણ કરવી અને જરૂર લાગે તો યુનિવર્સિટીની કુલપતિની ઓફિસ જે છે એ લાંબો સમય ખુલ્લી જ રહેતી હોય છે। કોઈપણ વિદ્યાર્થી અહીં આવીને એ મૌખિક રજૂઆત પણ કરશે અને તરત જ અમે એને જરૂરી એ સંબંધિત કડકમાં કડક પગલાં લેવામાં આવશે। વધુમાં અમે આ તમામ કોલેજોને સૂચન પણ કરી રહ્યા છે, પરિપત્ર પણ કર્યા છે અને ખાસ કરીને જે અમારી મેડિકલ કોલેજો જે છે તે લોકોની પણ આજે અને 8 જેટલી મેડિકલ કોલેજ અને 50 કરતાં વધારે પેરામેડિકલ કોલેજો જે છે તે લોકોની પણ આજે અમારી કોમન મિટિંગ છે જ। તો તેની અંદર પણ અમે તે લોકોને કડકાઈથી આ બાબતમાં જરૂરી કાર્યવાહી કરવાની સૂચના આપી રહ્યા છીએ।